સસ્તું કે સારું, ગ્રાહકને જોઈએ શું છે ખબર જ નથી પડતી. એ લોકો સસ્તું પણ માંગે છે અને સરસ એવી ક્વોલિટી પણ માંગે છે. તો આ બંને રીતે કઈ રીતે આપણે સેલ કરી શકીએ? ઘણી વખતે શું થતું હોય ખબર, કે વેપારીઓ એક વસ્તુ જોતા હોય કે સસ્તું હોય ને તો એ લોકો એ ક્વોલિટીને જે છે કોમ્પ્રોમાઇઝ કરી દેતા હોય, અને જ્યારે ક્વોલિટીને સરસ રીતે રાખતા હોય તો ત્યારે જે પ્રાઇસ રેન્જ છે તેને કોમ્પ્રોમાઇઝ કરતા હોય. તો આ વસ્તુ થતી હોય. બટ હા, સસ્તું અને સારું ક્યાં મળશે એ જોઈએ છે ગ્રાહકોને. તો સસ્તું અને સારું આ આપણે વિડીયોના અંતે જોવાના છે. ક્યાં મળશે, કઈ રીતે સેલ કરવું, કઈ રીતે માલ પરચેસ કરવો, એ ટુ લઈને ઝેડ લગીને બધી માહિતી વિડીયોના અંદર છે. તો ચલો હેલો એવરીવન, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું રતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરીશ આપણા યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજનો આપણો ટોપિક રહેવાનો છે સસ્તું કે પછી સારું. હવે કોઈએ પણ નવી શોપ ઓપન કરી હોય ને તો તેમને ખ્યાલ ન હોય કે સસ્તું વેચવું કે પછી સારું વેચવું. હવે ઘણી વખતે વેપારીઓ શું કરતા હોય ખબર, કે લાઈક સસ્તું વેચતા હોય પણ તેના અંદર ક્વોલિટી જે છે તે ઓછી કરી દેતા હોય, અને લોકોની ભીડ લાવવા માટે આપણે સસ્તું તો વેચીએ છીએ પણ તેના અંદર ઘણી વખતે શું થતું હોય, ક્વોલિટી રિલેટેડ આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ તો આપણી દુકાનનું થોડું ઘણું નામ બગડી જતું હોય છે. ભલે આપણા દુકાનના અંદર કેટલી પણ ભીડ આવતી હોય પણ એ ક્વોલિટી માટે નથી આવતી, એક સસ્તા રેન્ટના માટે આવતું હોય છે, એટલા માટે. હવે આવીએ છીએ આપણે બીજી બાજુ, મોંઘું સેલ કરીએ અને ક્વોલિટી સરસ રાખીએ તો એના અંદર શું થશે કે ભાઈ હા, દુકાનનું નામ તો બનશે પણ કસ્ટમર જેટલા એક્સપેક્ટેશન્સ રાખેલા હોય તેટલા કસ્ટમર ન આવશે. જેમ કે હું એ એક્સપેક્ટેશન્સ રાખી છે કે મારી શોપના અંદર ડેલીના 1000 કસ્ટમર આવશે, પણ જ્યારે હું મોંઘું વેચીશ અને સરસ એવી ક્વોલિટી સેલ કરીશ તો એના અંદર શું થશે, ડેલીના મારા પાસે આવશે કસ્ટમર ખાલી ને ખાલી 100, અને એના અંદર પણ ઘણા બધા કસ્ટમર ખાલી જોતા હોય, લઈ નથી જતા. તો જે પરચેસિંગ કરતા હોય તેવા કસ્ટમર આવતા હોય છે ખાલી 60 કે પછી 70. તો કરવું શું? આપણે સરસ એવું મૂકવું, ક્વોલિટી વાળું મૂકવું, મોંઘું મૂકવું કે પછી સસ્તું મૂકવું અને ક્વોલિટીને આપણે કોમ્પ્રોમાઇઝ કરી દેવું? તો આપણે પ્રોપરલી એ જ વસ્તુ જોવાની છે કે સસ્તું અને સારું કઈ રીતે આપણે બંને વસ્તુ એક જ શોપના અંદર રાખી શકીએ. તો હવે આપણે બંને કેટેગરી જોઈ લઈએ, બરાબર, 1 બાય 1. તો પહેલી આપણે કેટેગરી રાખીએ સસ્તું, બરાબર છે, જેના અંદર હોય છે ક્વોન્ટિટી. હવે ક્વોન્ટિટી શું કરશે, ગ્રાહકોની ભીડ લાવશે, પણ એ ગ્રાહકો બીજી વાર રિપીટ નહીં થશે, તે એક અલગ વસ્તુ છે, રાઈટ. અને જ્યારે અલગ વસ્તુ છે રિપીટ ન થતું હોય તો તેના અંદર શું થતું હોય કે ગ્રાહક બીજી વાર બીજી દુકાનના અંદર જતા હોય, રાઈટ. આ વસ્તુ તમે જોયું પણ હશે, ઘણી વખતે આપણા શોપના અંદર પણ થતી હોય છે અને ઘણી વખતે આપણે પોતે પણ ફીલ કરતા હોય કે એક દુકાનમાંથી પરચેસિંગ કર્યું, સસ્તું લઈ લીધું, પણ હા, એનું કપડું આપણે ધોઈને જોયું તો કલર નીકળી ગયો કે પછી કપડું સંકોચાઈ ગયું હોય, તે રીતે હોતું હોય છે. તો બરાબર, તો એ વસ્તુ થઈ. હવે આપણે શું કરીએ, સસ્તું વેચીએ કે સારું વેચીએ? તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે તમે સસ્તું એટલે કે ક્વોન્ટિટી મૂકશો ને ત્યારે ગ્રાહકોની ભીડ તો તમારા દુકાનના અંદર બહુ આવશે, બરાબર, પૂછવાની વાત જ નહીં, બહુ વધારે આવશે. પણ જ્યારે એ ગ્રાહક તમારી શોપનું કપડું લઈ જાય છે, જેમ કે સપોઝ એ કુર્તી પરચેસ કરી છે, હવે તમને વધારે ખ્યાલ છે કે ચાલો હું સપોઝ આપણે અંદાજે મૂકીએ 60 રૂપિયાની કુર્તી છે, 60 રૂપિયાની કુર્તી એ પરચેસ કરી લીધી. હવે એ ઘરે જઈને જશે, એ કુર્તી એક જ વાર પહેરશે, મસ્ત લાગે છે, બરાબર, એક વાર પહેરવામાં તો બધું સારું લાગતું હોય, તો એક વાર એ પહેરી કુર્તી, બીજી વાર એને વોશ કરી, એનો કલર ફેડ પડી ગયો કે પછી એનું જે છે કપડું જે છે તે સંકોચાઈ ગયેલું હોય કે નાનું થઈ ગયેલું હોય કે સાઈઝમાં પછી ફિટ પડવા લાગી જતું હોય છે, તો એ વખતે શું કરશે કસ્ટમર, એ વખતે બીજી વખતે એ કસ્ટમર તમારી દુકાનના અંદર આવશે જ નહીં. એ લોકો જે છે કલેક્શન્સ લેવા માટે બીજી દુકાન વધારે પ્રિફર કરશે, કારણ કે કસ્ટમરની એ જ વસ્તુ થઈ ગઈ છે એના દિમાગના અંદર કે ના ભાઈ, અહીંયા તો આ ટાઈપની ક્વોલિટી મળે છે, આ ટાઈપની વસ્તુઓ મળે છે, એટલા માટે. તો એ ટાઈપે જે છે કસ્ટમર તમારી શોપના અંદર બીજી વખતે નહીં આવશે, અને આ વસ્તુ ઘણી બધી વખતે લોકોના સાથે થતું પણ હોય છે. હવે આપણે બીજું જોઈએ, ક્વોલિટી એટલે કે સરસ એવી વસ્તુઓ. હવે જ્યારે તમે ક્વોલિટી મેન્ટેન કરશો ને ત્યારે ગ્રાહકને થોડુંક મોંઘું જરૂર લાગશે, બરાબર. જેમ કે હવે હું જે કુર્તી મેં તમને એક્ઝામ્પલ આપેલું પહેલા કે 50 રૂપિયાની 60 રૂપિયાની તમે કુર્તી વેચો છો, હવે હું એ કુર્તી સેલ કરી 500 રૂપિયાની, બરાબર, જે લુકમાં તો સરસ એવી છે પણ ક્વોલિટી પણ એની એકદમ સરસ છે,
હવે ગ્રાહકને એ વખતે જ્યારે પરચેસ કરશે ને ત્યારે એને થોડુંક મોંઘું તો લાગશે, પણ જ્યારે એ એકવાર પહેરશે ને, જ્યારે એની ક્વોલિટી ફીલ કરશે ને, જ્યારે એને 10 લોકો કહેશે ને કે હા ભાઈ આજે તો તું બહુ જ વધારે પ્રેટી લાગે છે, કે પછી આજે તો બહુ જ વધારે હેન્ડસમ લાગે છે, તો એને શું થશે કે હા યાર કોઈએ તો મારા વખાણ કર્યા. અને એ વખાણ સારા કરે છે, કપડાના વખાણ કરે છે. હવે એ માણસ પણ એને કહેશે ને કે હા ભાઈ મેં તો આ કપડાં અહીંયાથી લીધા હતા. તો જ્યારે જે કસ્ટમર છે ને તેના 10 લોકો વખાણ કરતા હોય ને કે હા ભાઈ તારો લુક આજે બહુ જ સરસ લાગે છે, બહુ જ વધારે સ્માર્ટ લાગે છે, બહુ જ વધારે બ્યુટીફુલ લાગે છે, તો ત્યારે ગ્રાહકને સારું લાગતું હોય છે. અને ગ્રાહક જે હોય ને તે 10 લોકોને પણ કહેતો હોય કે હા ભાઈ મેં આ કલેક્શન આ શોપના અંદરથી પરચેસ કર્યું, તું પણ આને કરી શકે છે. તો આ વસ્તુ શું થઈ ગઈ, તમારી શોપનું લોકો સજેશન આપે છે, બરાબર. અને હું તમને એક વસ્તુ કહું, ડાયરેક્ટ કસ્ટમર કરતાં રેફરન્સવાળા કસ્ટમર બધાથી વધારે સારા હોતા હોય છે. કારણ કે જે કસ્ટમર રેફરન્સથી આવશે ને તે 10 કસ્ટમર આવશે ને તેમાંથી 9 કસ્ટમર પરચેસ કરીને જ જશે. અને જ્યારે કોઈ કસ્ટમર વોકિંગ ઇન્ક્વાયરી કરતું હોય ને, 10 કસ્ટમર તમારા દુકાને આવ્યા વોકિંગ કરીને, તો એના અંદરથી કેવું થતું હોય ખાલી 2 કે 3 કસ્ટમર જ લઈને જતા હોય. તો રેફરન્સ વધારે રેફરન્સવાળા જે ક્લાયન્ટ છે તે તમે વધારે સાચવીને રાખો. અને જો મિત્રો ધંધાનો લાંબો સમય લગીન ટકાવી રાખવો છે, લાંબા સમય સુધી તમારી શોપને ટકાવી રાખવી છે, રાજ કરવો છે ધંધાના જે છે દુનિયાના અંદર, તો હું એક જ વસ્તુ કહીશ કે ભાઈ ક્વોલિટી સરસ એવું મૂકો. કારણ કે જે લાંબા સમય સુધી બિઝનેસને ટકાવી રાખતું હોય છે ને તે ખાલી ને ખાલી ક્વોલિટી ટકાવી રાખતી હોય છે. તો હવે આપણે બંને વસ્તુ તો જોઈ લીધી, સસ્તું અને સારું આપણે બંને જોઈ લીધું. તો શું શોપના અંદર ખાલી મોંઘું જ મૂકવું જોઈએ કે પછી શોપના અંદર ખાલી સસ્તું જ મૂકવું જોઈએ? તો જવાબ છે ના. તમે એવી એક ફર્મ ચૂઝ કરો, એવો એક હોલસેલર ચૂઝ કરો, કે કાં તો પછી એક એવો મેન્યુફેક્ચરિંગ યુનિટ ચૂઝ કરો જ્યાં તમને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને એક જ જગ્યાએ મળી જશે. અને એ મળતું હોય છે અજમેરા ફેશનના અંદર. અહીંયા તમને ક્વોલિટી અને ક્વોન્ટિટી સરસ એવી રીતે મળી જતી હોય છે. અને એ કેમ એ પણ હું તમને કહી દઉં. જુઓ મિત્રો, આપણી સાડી છે 100 રૂપિયાની, પણ એ સાડીના અંદર પણ તમને ક્વોલિટી મળશે. કેમ એ હું તમને કહું. કારણ કે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ, એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હોવાનો આ જ બેનિફિટ છે. આપણા ત્યાં કપડું બનતું હોય છે, ડિઝાઇન થતું હોય છે, કલર કામ બધું એ ટુ લઈને ઝેડ લગીને કપડાના અંદર જે પણ વસ્તુઓ થતી હોય છે, કલર કામ થઈ ગયા, પ્રિન્ટિંગ થઈ ગયા, ડિઝાઇનિંગ થઈ ગયા, એમ્બ્રોઇડરી થઈ ગયા, કે પછી સ્ટોન વર્ક થઈ ગયા, તે બધું એક જ જગ્યાએ થતું હોય ને તો એનું કોસ્ટિંગ ઘણું ઓછું બેસતો હોય. અને ડાયરેક્ટલી એ ફેક્ટરી વાળો માલ એક આપણે કંપનીમાં ડાયરેક્ટ આવતો હોય છે. એટલા માટે આપણે કસ્ટમરને જે છે ને, જે આપણા રિટેલર્સ છે, હોલસેલર્સ થઈ ગયા, તેમને અમે લોકો સસ્તામાં આપી શકીશું. તો આ જ વસ્તુ હોય છે. તો તમે એવી વસ્તુ ચૂઝ કરો, એવી ફર્મ ચૂઝ કરો જે તમને સસ્તા રેન્જના અંદર સરસ એવી ક્વોલિટી પણ આવશે. તો શું થશે, તમે સસ્તું પણ રાખશો અને સાથે સાથે તમે ક્વોલિટી પણ મેન્ટેન કરી શકશો. અને જો તમને પણ એક અફોર્ડેબલ પ્રાઇસ સાથે ક્વોલિટી મેન્ટેન કરવી છે તો ફટાફટથી વિઝિટ કરો અજમેરા ફેશન. અને તમે ઓફલાઈન વિઝિટ કરતો હોય તો તમને અહીંયા પિકઅપ ડ્રોપની ફેસિલિટીઝ મળી જવાની છે. તમે જે છે રેલવે સ્ટેશન આવો કે પછી તમે સુરત એરપોર્ટ પર આવી જાઓ, તમને જે છે પિકઅપ ડ્રોપની ફેસિલિટીઝ મળી જશે. અને જો તમને ઓનલાઈન પર્ચેસિંગ કરવું હોય તો તમને અહીંયા વિડીયો કોલની પણ ફેસિલિટીઝ મળી જતી હોય છે. લેડીઝ વેર, મેન્સ વેર અને કિડ્સ વેર ત્રણેય કલેક્શન્સ મળતું હોય છે અંડર વન રૂફ, અને એ છે અજમેરા ફેશનના અંદર. તો મિત્રો રાહ શાની, જો પ્રાઇસ અને ક્વોલિટી બંને એક સાથે મેનેજ કરવી હોય તો ફટાફટથી વિઝિટ કરજો. અને જો તમારા ધંધાની સરસ એવી નેક્સ્ટ પીક પર લઈને જવું હોય તો ફટાફટ વિઝિટ કરજો. અને આ ટાઈપના વિડીયોઝ જોવા હોય તો કરી દેજો આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.